તો ફેમિલી આવો કંઈક મસ્ત મોર્નિંગ વાઈટી ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો તમે બધા? હોપ કે તમે બધા મજામાં જશો. આપણે પણ એકચ્યુઅલીમાં મજામાં છીએ અને આફ્ટર અ લોંગ ટાઈમ એટલે કે 2 દિવસના ગેપ પછી આજે ફરી પાછા બ્લોગની શરૂઆત કરી છે. અને આજે છે શ્રાવણ મહિનાનો પવિત્ર એવો સોમવાર અને કદાચ પ્લાન બને છે એક જગ્યાએ જવાનો. એ આગળ હું તમને નથી કહેતો, કન્ફર્મેશન આવી જાય તો કઈ, બાકી કહેવાનું નથી તમને ક્યાં હું જવાનો પ્લાન હાલે છે એક જગ્યાએ મસ્ત મજાનો. જોઈએ કે કોઈ આવે કે હું એકલા જાઉં, હું થાય તો જુનાગઢ પૂગીને ખબર પડશે. એ પહેલાં આપણે જુનાગઢ જવાનું છે આજે ફરી પાછું કોલેજે. કદાચ આજે તમારી સાથે હેતભાઈ કમાણી છે, આજે બ્લોગમાં નહીં આવે કદાચ, હજી ફાઇનલ નથી કહેતો કારણ કે ઓલો પ્લાન છે તેમાં એ સામેલ નથી. એને મસ્ત મજાનું કોલેજે ભણવા જવું છે ને આપણે આજે કદાચ મૂડ નથી કોલેજે જવાનું. એટલે જોઈએ કે હું થાય ત્યાં પૂગીને અને પછી એવું હોય કે મન ફરે ને તમારા કદાચ તમારા હાટું હું કોલેજે વયો જાઉં ને કમાભાઈ પાસે થોડી ઘણી મસ્તી કરીએ એમ બે ક્લાસમાં, ચાલુ ક્લાસે ને એવું બધું છે. આજે કંઈ નક્કી નથી પ્લાનમાં. તો આવું છે તો બન્યા બ્લોગમાં શું થાય શું નહીં એ જોયા રાખો. અને બન્યા બ્લોગમાં તો નીકળીએ આપણે જુનાગઢ તરફ. તો બન્યા બ્લોગમાં. તો ફાઇનલી આપણે બસ સ્ટેન્ડે તો પહોંચી ગયા છીએ અને જુનાગઢથી પછી જ્યાં જવાનું એનું કન્ફર્મેશન આવી ગયું છે. સાથે કોઈ નથી, હું એકલો જ જવાનો છું એવું કંઈક નક્કી થયું છે કારણ કે એ બધાને કામ છે એટલે એ બધા નથી આવવાના. ને આપણે બસ સ્ટેન્ડે આવી ગયા છીએ. હવે બસની રાહ જોઈએ, બસ આવે એટલે આગળ ભાગીએ જુનાગઢ. પછી ત્યાંથી ક્યાં જવાનું હોય પછી તમને જુનાગઢ ઉતરીને મોતીબાગ એરપોર્ટે ઉતરીને તમને જણાવી. તાલે બન્યા બ્લોગમાં જોવા માટે હું જવાનું હોય ક્યાં જવાનું હોય એ બધું તો બન્યા બ્લોગમાં. બસ સ્ટેન્ડે તો પહોંચી ગયા. સાથે કેટલા દિવસો પછી કેવલભાઈ જોવા મળ્યા. કેવલ શું હાલે? એવું મન ન આવડે. ખાલી પૂછ્યું હું હાલે તોય કે કેવું ઈ મન ન આવડે? આવડે જ ન આવડે. જિંદગીમાં શું હાલે એમ પૂછ્યું. જિંદગીને દેવાય ગઈ ભાઈ, જિંદગીની હાલવાનું કઈ નથી રહ્યું. કોલેજે કારણે થાવ તો એ તો કેવું કોલેજ રાણો ન આવે કોઈ ખબર ને. ઓહ હાલ વાંધો નહીં. તો બીજું શું, તને મારે બહુ ફોર્સ ન કરે ને કોલેજે લઈ જવા માટે. કંઈક બીજું ચાલુ કર્યું છે બોલ. શું ચાલુ કર્યું? ક્લાસ કાંઈ ચાલુ કર્યા? પરીક્ષાના સરકારી બરોબર છે તો જાઓ ક્યાંક મોટા માણસો થઈ જાવ. તમને યાદ રાખજો જીવતા માણસો રે ન જતા અમને. કોણ? અમે કે તમે જીણકા માણસો? તમે અમે જ થાય ને. તમે તો નોકરી મેળવી લ્યો પછી હું અમે તો આમ જ બ્લોગ બનાવશું. તો ફાઇનલી આપણને બસ મળી ગઈ છે. હું ને કેવો ભાઈ તમારું નામ? રોહિતભાઈ બે જાય છે જુનાગઢ. આ ભાઈ આપણી યારે જ ભણે, બીકોમના જ છે પણ મારાથી નાના એટલે કે જુનિયર, હું એનો સિનિયર છું. કોઈ દી અમે રેગિંગ નથી કરી. આ ભાઈ કરી કોઈ દી અમે તમારી રેગિંગ કરાય નહીં, મજા જ આવે. તો હું પાછું બોલતો તમારી જેવા સિનિયર તો હું કરે. ઓહો થોડું વધી ગયું ખેંકા મારવામાં. અને અમે અહીંથી બે નીકળી ગયા છીએ કેશોદથી. હવે કોલેજે પૂગીએ કે બીજે એ કાંઈ નક્કી છે નહીં બેમાંથી એકેયનું. તો બન્યા બ્લોગમાં જ્યાં જાઉં ત્યાં તમને બતાવશું કે ક્યાં પૂગ્યા. લગભગ તો કદાચ એક જગ્યાએ જવાનો વિચાર છે, એનું કન્ફર્મેશન તો થઈ ગયું છે પણ એ આગળ તમને મારે કેવું નથી. એ રાખવું હોય મારે તમારા માટે, આમ કહેવાય કે શું કહેવાય, સસ્પેન્સ રાખવું હોય થોડું. એ આગળ જુનાગઢ પૂગી જવું એટલે તમને જાહેર કરી દે કે ક્યાં જવાનું છે શું છે. તો બન્યા બ્લોગમાં જોઈએ રાખો. લાઈક કરો, શેર કરો. ફાઇનલી ભવનાથ પૂગી ગયો. એકલો જ આવ્યો એવું કોઈ છે નહીં સાથીમાં મિત્ર. અને તમને મેં કીધું હતું જુનાગઢ પૂગીને જણાવીશ ને ક્લિપ નથી લીધી કારણ કે સીધો નીકળી ગયો તો ભવનાથ આવવા માટે. એટલે પૂગી ગયો હું ભવનાથ. તો તમને દર્શન કરાવું ને એક મસ્ત મજાનો વ્યૂ છે સામે એ પણ બતાવું. તો બન્યા રહ્યો બ્લોગમાં.
તો ફાઇનલી મેં દર્શન કરી લીધા છે ફેમિલી, તમે પણ દર્શન કરી લીધા. તો હવે નીકળશું આપણે કોલેજ તરફ, કારણ કે તમને કીધું હતું કે કોલેજે જવાનું હોય ને ભવનાથી જવાનું હોય, બે જગ્યાએ જવાનું હોય. તો મસ્ત મજાના દર્શન થઈ ગયા. હવે જોઈએ કે કદાચ અહીંયા 6 મિનિટ રોકાવું છે તો રોકાય, બાકી છું એકલો એટલા માટે. તો બન્યા રહ્યો બ્લોગમાં. હજી બ્લોગને એન્ડ નથી કરતા, આપણે હવે નીકળીએ કોલેજ માટે. તો ફેમિલી હું આટો મારવા નીકળ્યો હતો આમ જસ્ટ અહીંયા રાઉન્ડ મારવો હતો એક, એટલે અને મને જે મારા સામે ગિરનારનો જે નજારો હોય એ મને એમ થઈ ગયું કે ના, ફેમિલી સાથે શેર કરીએ અને પછી નીકળીએ પાછા કોલેજ તરફ. તો ફેમિલી આવો કંઈક મસ્ત મજાનો વ્યૂ છે, તમારી સામે આપું છું, પ્રસ્તુત કરું છું. અહીંયા મસ્ત મજાનો વ્યૂ છે. મારું મન તો મોહાઈ ગયું છે, પણ નહીં કે આ એક વખત આ ગિરનાર ચડવો છે આપણે પૂરી બટાલિયન સાથે, એટલે કે પૂરી ગેંગ હાઈરે આપણે આ ગિરનાર ચડવાનો છે. કેવો મસ્ત મજાનો છે ચોમાસામાં, કાંઈ તમને દેખાતું જ નહીં હોય આમાં ચોટી ક્યાં છે શું છે એ કાંઈ. તો આવો છે મસ્ત મજાનો નજારો. તો આને પણ ક્યારેક કેપ્ચર કરશું, આવતા ચોમાસામાં ચડશું. આ ચોમાસામાં તો કાંઈ નક્કી નહીં, તો બન્યા રહ્યો બ્લોગમાં. તો ફાઇનલી ફેમિલી આપણે ઘરે પહોંચી ગયા છીએ. કોલેજે ગયો તો, પણ કોલેજ એમ કહેવાય કે એવું કાંઈ હતું નહીં ખાસ બતાવવા જેવું, એટલા માટે કાંઈ બ્લોગ બનાવ્યો નથી આજે કોલેજે. અને બીજી વાત તો કે આજે તમારા બધાના ફેવરિટ હેતભાઈ પણ રજા ઉપર હતા, એટલે આમ કહેવાય કે આજે કાંઈ અહીંયા કોલેજે બ્લોગ નથી બનાવ્યો, ના ઘેરે આવી ગયો છું. અને હવે આ બ્લોગ કહેવાય તો આમ કહેવાય કે એન્ડની કતાર ઉપર આવી ગયો છે, કારણ કે ઓલરેડી 7 મિનિટ જેવું થઈ ગયું છે. તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો શું કરવાનું એ કેવું નથી, કેવું જોઈએ હાલો ને કહી દો. પાછા તમે ભૂલી ગયા છો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, જો વિડીયોમાં મજા આવી તો કમેન્ટમાં કહેતા જજો કે મજા આવી ગઈ એમ. તો મળીશું કોઈ નવા બ્લોગ સાથે, ત્યાં લગન આપો રજા.